વિશ્વાસઘાત અને બ્લેકમેલિંગનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. વિશ્વાસઘાત અને બ્લેકમેલિંગનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં પતિના જ એક મિત્રે મિત્રતાનો દુરુપયોગ કરીને એક પરિણીતાને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ મેળવીને બેભાન કરીને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેનો વિડીયો બનાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા. પીડિતાએ આપેલી ફરિયાદ બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અત્યંત ગંભીર ગુનાની વિગતો ડિંડોલી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ પરથી સામે આવી છે. આ વર્ષ 2023ની ઘટના છે, જ્યારે આરોપી પ્રવીણ રણજીત પવાર, જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, તેણે પીડિતાના પતિ સાથેની મિત્રતાનો લાભ ઉઠાવ્યો. હોળીના તહેવારના દિવસે પ્રવીણે પીડિતાને ઠંડાઈ પીવા આપી, જેમાં તેણે ભાંગ ભેળવી દીધી. ઠંડાઈ પીધા બાદ પરિણીતા બેભાન જેવી સ્થિતિમાં આવી ગઈ, જેનો ફાયદો ઉઠાવીને પ્રવીણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. આરોપી પ્રવીણ એટલો બધો ક્રૂર હતો કે તેણે આ કૃત્યનો ગુપ્ત રીતે વિડીયો પણ ઉતારી લીધો. આ વિડીયોનો ઉપયોગ તેણે બ્લેકમેલિંગ માટે કરવાનું શરૂ કર્યું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે પ્રવીણે તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને જુદા જુદા સમયે મોટી રકમ પડાવવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન પ્રવીણે પીડિતાને બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો. તેણે બ્લેકમેલિંગના ચક્કરમાં પીડિતાને અલથાણની એક ઓયો હોટેલ અને દમણ પણ લઈ જઈને ફરીથી સંબંધ બાંધ્યા હતા. આ સુરત એસીપી દીપ વકીલે આ અંગે માહિતી આપતા કહ્યું કે આરોપી સૌપ્રથમ 3.70 લાખ પડાવ્યા હતા. આટલેથી સંતોષ ન થતાં તેણે ફરીથી ધમકીઓ આપીને સોનાના દાગીના સહિત 10.50 લાખ પડાવી દીધા. આમ તેણે કુલ 14 લાખથી વધુની ઠગાઈ આચરી હતી. જી સર. અત્રેના ઝોન 6ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17/9/2025ના રોજ આઈપીસીની કલમ 376(1), 376(2)N તથા 506(1) મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણીત છે, તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ, ચિત્તોડગઢ, રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે. ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો. ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો. એટલું જ નહીં, પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા. આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી.